સારોઈ ટેક્સટાઇલ એસોસિએશન અને ગાર્મેન્ટ ક્ષેત્રના તિરુપતિ એક્સપોર્ટ્સ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ દ્વારા સારોલી સ્થિત રઘુવીર સ્કારલેટ ખાતે એક વિશિષ્ટ ઔદ્યોગિક સાહસિક મીટનું આયોજન થયું હતું. સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ગાર્મેન્ટ ક્ષેત્રના તિરુપતિ એક્સપોર્ટ્સ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ સુરતના સારોલી ખાતે આવેલ રઘુવીર સ્કારલેટ ખાતે ગાર્મેન્ટ ડ્રેસમાં સહયોગ અને વૃદ્ધિને આગળ ધપાવવાના ઉદ્દેશ્યથી એક વિશિષ્ટ ઔદ્યોગિક સાહસિક મીટનું આયોજન થયું હતું, જેમાં 800થી વધુ ટેક્સટાઇલ તેમજ અન્ય ઉદ્યોગ સાહસિકો એકત્ર થયા હતા. રઘુવીર ડેવલપર્સ દ્વારા સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ અને ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ આર્કિટેક્ટ અભિષેક પુરાણ. અભિષેકભાઈ, આજે જ્યારે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શેની બાબતનું છે? એકચ્યુઅલી એવું છે કે આપણે સુરતની અંદર એક બહુ મોટા ઇન્વેસ્ટર છે આપણા, એ સુરતમાં ખાસ આવેલા છે, એમને વિઝિટ કરેલી છે અને ખાસ સુરતનો સર્વે કરે છે. એમને કંઈક બહુ મોટા લેવલે ઇન્વેસ્ટમેન્ટ લઈને આવી રહ્યા છે સુરતમાં, તો એનું એક આપણે કહી શકીએ એમનું આગમન કરેલું છે અને ખાસ કરીને આપણે સુરતની બધી ફેસિલિટીઝ બધું વધાવીએ છીએ. શું શું ફેસિલિટીમાં હશે? ખાસ કરીને આપણે રઘુવીર માર્કેટની વાત કરીએ તો સ્કારલેટ જે આપણું માર્કેટ છે, આપણું છઠ્ઠું માર્કેટ છે. આફ્ટર કમ્પ્લીશન ઓફ 5 પ્રીવિયસ માર્કેટ્સ, આ માર્કેટ્સની અંદર આપણે ખાસી ફેસિલિટીઝ આપેલી છે. પુરાના જેટલા માર્કેટ્સ હતા એની અંદર આપણે ઘણી ખરી વસ્તુ જોઈએ કે શું શું ફંક્શનાલિટી આપણે આપી શકીએ છીએ કસ્ટમરને આપણા. એની અંદર જોઈને અમને એવું લાગ્યું કે ભાઈ આપણે નાઇટ્સની ફેસિલિટી આપવી જોઈએ, તો આપણે રૂમ્સની ફેસિલિટી આપેલી છે કે નાઇટ્સમાં સમજો કે કોઈને રહેઠાણ કરવું હોય, બહાર ગામથી લોકો આવતા હોય, ઇન્વેસ્ટર્સ આવતા હોય, તેમના માટેની એક હોટલની ફેસિલિટી આપેલી છે. તેની સિવાય આપણે ગેસ્ટ વેઇટિંગ લાઉન્જ વગેરે આપેલા છે. સુરતનું એક સ્પેશિયલ એવું માર્કેટ છે જેની અંદર 66+ લિફ્ટ્સ લગાડેલી છે, જસ્ટ ટુ મેક શ્યોર કે કસ્ટમર્સ જે છે એની પ્રોપર ફંક્શનાલિટી, પ્રોપર યુઝિબિલિટી એને મળી રહે. અને આ માર્કેટની અંદર ટોટલ 2 મોટા પ્લાઝા આપેલા છે. એ માર્કેટના પ્લાઝાની સાઇઝ એટલી સફિશિયન્ટ છે કે આની અંદર બીજા માર્કેટ્સ લોકો બનાવી શકીએ છીએ, એટલો આપણે ઓપન સ્પેસ પ્લાઝામાં આપેલો છે. ખાસ કરીને રીઝન એને એવું છે કે આપણે તમે માર્કેટ જુઓ તો માર્કેટની અંદર તમને પ્રોપર વેન્ટિલેશન, ડે લાઇટિંગનો ફેસિલિટી ના મળતું હોય. પ્રોપર પ્લાનિંગ કરીને આપણે કરેલું છે જેની અંદર તમને પ્રોપર વેન્ટિલેશન્સ, પ્રોપર ડે લાઇટિંગની ફેસિલિટી મળે છે.